સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે માર્ચ યુનિટી નિમિત્તે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા જાજાવડા દેવ એટલે કે ગ્વાડીનાથ મહાદેવ મંદિરથી દેવ દરબાર સુધી 11 કિલોમીટરની પગપાળા પદયાત્રાનો પ્રારંભ થયો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા જાજાવડા દેવ એટલે કે ગ્વાડીનાથ મહાદેવ મંદિરથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ જાજાવડા ગ્વાડીનાથ મંદિરના 1008ના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુએ પગપાળા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ડીજે સાથે દેશભક્તિના ગાન સાથે આ પદયાત્રા થરા જાજાવડા ગ્વાડીનાથ મહાદેવ મંદિરથી થરા નગરપાલિકા રોડ, થરા બજાર થઈ એપીએમસી માર્કેટ યાર્ડના નાળામાં થઈ દિયોદર નાળામાં થઈ દેવદરબાર આવી પહોંચી, જ્યાં દિયોદર રોડ પાસે કેજી હોસ્પિટલ પાસે ચા પાણી કરી મેડિકોલ આગળ પદયાત્રાનું સામૈયાથી સન્માન કરવામાં આવેલ. હનુમાન મંદિરના દર્શન કરી સૌ પદયાત્રામાં જોડાયેલ પગપાળા પદયાત્રીઓએ ચા પાણી નાસ્તા કરી દેવદરબાર આવી પહોંચી, જ્યાં તેમનું કંકુ તિલકથી વધાવવામાં આવ્યા. દેવદરબાર પહોંચેલ પગપાળા પદયાત્રામાં કાંકરેજ તાલુકાના 80 વર્ષના ઉમરી સરપંચ શંકરસિંહ સગાજી વાઘેલા થરાથી 11 કિલોમીટરની ખુલ્લા પગે પગપાળા પદયાત્રા કરી આટલી ઉંમરે ચાલી પદયાત્રામાં જોડાયા અને દેવદરબારમાં જઈ સૌએ નકળંગ દેવના દર્શન કર્યા. તેમજ ઓગણનાથ બાપાના પગલાના દર્શન કરી દેવદરબારના 1008ના મહંત શ્રી બળદેવનાથ બાપાના આશીર્વચન લઈ ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા. આ પગપાળા પદયાત્રામાં બાબુભાઈ દેસાઈ, રાજ્યસભા સંસદ, ડાયાભાઈ પિલિયાતર, બનાસ બેંકના ચેરમેન દશરથજી ઠાકોર, પાટણ થરા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ નટુભાઈ પટેલ તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ તેમજ ભાજપ કાર્યકર્તા સૌ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી. 150મી જન્મજયંતિ છે. આપણે તે વિશાળ પદયાત્રા અહીંથી વાળીનાથ ગામમાંથી નીકળી ઓગણનાથના ચરણોમાં જવાની છે. સરદાર સાહેબે જે આપણા દેશ માટે જે કામ કર્યું છે એ ક્યારેય ભૂલી શકાય પહોંચી નથી. એટલે આપણા યશસ્વી વડાપ્રધાને જે આ દેશ જે લોકોએ બલિદાનો આપ્યા છે એમના માટે આ આયોજનો કરી એમણે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કરેલું છે. એટલે આપણે બધા સૌ આ રેલીની અંદર જોડાઈ અને સરદાર પટેલ સાહેબના જે કામ કર્યું છે તે સન્માનીય એવી આશા અને અપેક્ષા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા દેશના પૂર્વ ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આપણે કહ્યું પ્રમાણે લાંબી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું જીવન દેશને સમર્પિત જીવન એમનું પદ એટલું મહાન વ્યક્તિત્વ, તો એમના માટે એકતા યાત્રા જેટલી લાંબી કરીએ એટલું ખૂબ સારું છે. અહીં તાલુકામાં તો 11 કિલોમીટરની યાત્રા છે, પણ દેશના કેન્દ્રીય મંત્રી માંડવિયાજી લગભગ 100 કિલોમીટરથી પણ વધારે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસરથી લઈ કેવડિયા કોલોની, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ કેટલા સુધી આ યાત્રા યોજાશે. આ યાત્રાના માધ્યમથી દેશને એક કાંકરે જવાનું કામ છે. દેશને એકતા અને અખંડતા કાયમ રાખવા માટે મોદી સાહેબના સંકલ્પનું ભારત, એક ભારત ને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેની યાત્રા છે.